નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। બજેટ સત્ર પહેલા રાજ્ય સરકારની કેબિનેટ બેઠક અને બજેટ સત્ર અને વિધેયકો અંગે ચર્ચા થશે। સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયામાં વિવાદ અંગે પણ ચર્ચા થશે। નવી જંત્રી સંદર્ભે આવેલી અરજીઓ અને રિપોર્ટ અંગે સરકાર સમીક્ષા કરશે। સરકારના આગામી આયોજન અને નીતિગત નિર્ણયો પર પણ આ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, બજેટ સત્ર પહેલા રાજ્ય સરકારની આ કેબિનેટ બેઠક મળી રહી છે, શું વિગત? બીજેપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂઆત થઈ છે। વિધાનસભા સત્ર પહેલા આ કેબિનેટ બેઠક જે છે તે વિધાનસભા સંકુલની અંદર જે છે તે મળી રહી છે। મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરીએ તો જે સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને તેમાં રજૂ થનારા વિધેયકો છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે। ગઈકાલે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓના પરિણામો આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી એટલે સત્તા તરફના પરિણામો રહ્યા છે એટલે સમગ્ર તેની સંદર્ભે અભિનંદન પ્રસ્તાવ પણ જે છે તે આ કેબિનેટ બેઠકની અંદર પારિત કરવામાં આવશે। અને અન્ય જે મહત્વના મુદ્દાઓ છે તેમાં આરોગ્ય વિભાગમાં નર્સિંગની જે ભરતીઓ છે તે ભરતીને લઈને જે વિવાદ થયો છે તેના ઉપર ચર્ચા કસોટી કરવામાં આવશે। આ વિવાદને લઈને આરોગ્ય વિભાગ હવે શું પગલાં ભરી રહી છે તેના ઉપર પણ આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। સાથે જ જે બિલો રજૂ કરાર છે તેના ઉપર તો સમીક્ષા થશે જ, પરંતુ જે કામકાજ છે જે બજેટ આવતીકાલે રજૂ થવાનું છે તેના ઉપર રાજ્ય સરકારનું પ્લાન અને જેની પણ વિગતવાર ચર્ચા જે છે તે કરવામાં આવશે। જે આગામી જે રાજ્ય સરકારના આયોજનો છે, કાર્યક્રમો છે તેના સંદર્ભે પણ વિસ્તૃત સમીક્ષા આ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે। જી નેહા। હા।